તો સુરતના મદારીવાડ વિસ્તારમાં તોડબાજી અને ધમકીનો ગંભીર મામલો સામે આવ્યો છે। સ્થાનિક રહીશ અતિયા અશફાક શેખે 3 મહિલાઓ સામે ગેરકાયદે પ્રવૃત્તિઓ, બ્લેકમેલિંગ અને ધમકી અંગે પોલીસ કમિશનરને રજૂઆત કર્યા બાદ અને તેમની 7 વર્ષની દીકરીને જાનથી મારી નાખવાની અને એસિડ એટેક આપવાની ધમકી આપવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો છે। ઘટના દરમિયાન પીડિતાના પતિએ પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરતા આરોપી મહિલા સ્થળ પરથી ફરાર થઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે। આ સમગ્ર મામલે લાલગેટ પોલીસે અરજી સ્વીકારી વધુ તપાસ શરૂ કરી છે। આ સમાચાર ફરિયાદમાં કરવામાં આવેલા આક્ષેપો આધારિત છે। સંબંધિત આરોપીઓનો પક્ષ હજી સુધી જાહેર નથી થયો। ऐसा बोलती है। हम यही पुलिस वाले से हमारे को यही अपेक्षा है कि जैसे लालगेट पुलिस वाले हमारी सुने, और वो लोग ने हमारी सुनी भी है। मैं गई लालगेट पुलिस स्टेशन पे, पीआई को भी मैंने बोला तो बोले हाँ कुछ नहीं, हम लोग ऐसा होएगा तो देखते। उन्होंने हमारे को अच्छी रीत से बात भी करी और हमारी अर्जी भी ली है। इसके लिए हमारे को बस वही है कि भाई इसकी कुछ भी निकाल करे, हमारे को दूसरा कुछ नहीं। लालगेट पुलिस वाले ने भी हमारे साथ अच्छी रीत से बात करी, पीआई ने भी बोला हाँ कुछ नहीं, हम लोग को क्या है क्या नहीं फिर देख लेंगे बोले।